ગઈકાલે રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે, જેમાંથી નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો। નર્મદા જિલ્લામાં કેળ અને કેરીને મોટું નુકસાન થયું છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જોઈશું શું માંગણી કરી રહ્યા છે ખેડૂતો। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નિર્ભર કરે છે। એમ પણ વરસાદી ખેતી પર નપતા લોકોની ટકાવારી વધુ છે। આમ તો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે। હાલ ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે નર્મદા જિલ્લાના પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું। ખેતરમાં કેળ અને કેરીના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં 10,000 કરતાં વધુ હેક્ટર જમીનમાં જે કેળાનું વાવેતર હતું તે જમીન દોસ્ત થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સાથે સાથે હવે હાલ કેરીની સિઝન છે, ત્યારે નર્મદામાં અનેક ખેડૂતોએ આંબાવાડી કર્યું છે। કેરી પણ આંબા પરથી જમીન દોસ્ત થઈ જતાં હવે કેરી લોકો માટે ખાટી લાગશે, કારણ કે કેરીમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે। ત્યારે વારંવાર જે ખેડૂતોને નુકસાન થવાથી ખેડૂતો પાયમાલ થવા માંડ્યા છે અને હવે સરકાર પાસે પણ વળતરની માંગણી કરી રહ્યા છે। આ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અમારા 12 એકરમાં 12,000 જેવા 1200 જેવા આંબા છે અને એમાં લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું અમારે નુકસાન છે। અને સરકાર પાસે આશા રાખીએ છીએ કે સર્વે કરીને જે કંઈ નુકસાન થયું છે એમાં બનતી ભરપાઈ કરે તો અમારે થોડું સરભર નફો તો ના થાય પણ ખોટ પણ ના જાય, એવું નહીં નફો નહીં નુકસાન જેટલું થઈ રહે તો પણ ખેડૂત ઊભો રહે ને આગળ ઉત્સાહિત થઈ અને ખેતી કરતો રહે એવા સરકાર પાસે આશા રાખીએ છીએ। ખાસ કરીને કેટલા આંબા છે આ એરિયામાં, કેટલા આંબા છે અને કયા કયા બીજા અન્ય પાકોને બી નુકસાન છે? વાવડી ગામમાં આપણે જોઈએ તો લગભગ 7,000 થી 8,000 આંબા, આપણા 1200 ને બીજા 5-6 હજાર આંબા, એમ કરી 7-8 હજાર આંબા છે। ને અમારું 4-4.5 ને બીજાનું 5-6 લાખ રૂપિયા, આપણું 4.5 લાખ રૂપિયા નુકસાન, એ 10-12 લાખ રૂપિયાનું નુકસાન તો કેરીમાં ઓલરેડી થઈ જ ગયેલું છે। પહેલાં પવનનું જુદું ને હવે હજુ બીજો પવન આવે, કદાચ કુદરત રૂઠે તો એ પાછું વધારે થાય। અન્ય કયા કયા પાકોને? અન્ય પાકોમાં આપણે અહીંયા આગળ વાવડીમાં તો મોસ્ટલી કેળ જ છે, પણ આપણા નર્મદા જિલ્લામાં શેરડી પણ છે અને આ કેળ છે અને આંબા, 3 પાકોમાં નુકસાન છે। નામ? મારું નામ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ પટેલ, વાવડી। મેં વાવડી ગામ ખાતે પ્રવીણભાઈ પટેલનું આંબાવાડિયું રાખ્યું હતું। મેં 17 લાખનું આંબાવાડિયું રાખ્યું હતું એમનું। જે પહેલી વાર પવન આવ્યો એમાં 2 થી 3 લાખનું નુકસાન થયું અને બીજી વાર જે રાતમાં પવન આવ્યો 1 થી 3ના ગાળામાં એમાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે। કેવી રીતે એનો ભરપાઈ કરશો અને કેવી રીતે નુકસાન થયું? ખાસ નુકસાન એમાં એવી રીતે થયું કે જે પવન વધારે પડતો આવ્યો એમાં જે આંબા પરથી કેરીઓ છે તે બધી સૌ નીચે પડી ગઈ। નીચે પડેલી કેરીઓ મને કોઈ જ કામ લાગતી નથી, થપકાયેલી। હવે એની ભરપાઈ નહીં તો હવે એમને કંઈ બી ધિરાણ કરીને બી ભરપાઈ કરીશું। ઓકે, કે પછી સરકાર પાસે થોડીક માંગણી છે કે થોડુંક વળતર ચૂકવે સર્વે કરીને, તો અમને એટલી આશા રહી। નામ? જીગરભાઈ નટોરભાઈ તરફદાર। જ્યોતિ જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નર્મદા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।